સુખદેવજી એ જન્મજાત વૈરાગી છે. પિતા વેદવ્યાસજી કરતા પણ એક ઉચ્ચ સ્થિતિ એ સુખદેવજી મહારાજની છે. શ્રીમદ ભાગવત ગ્રંથના એ વક્તા છે. એવા વક્તાના મુખે જે ગવાય, એવા વક્તાના મુખે જે ગવાય એને ભાગવત કહેવામાં આવે. ભાગવત એટલે શું? ભાગવતનો એક જ શ્લોકમાં પરિચય આપવામાં આવે. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુક મુખાદમૃતાદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મોરહો રસિકા ભુવિ ભાવુકા. સુખદેવજીના મુખ કમળમાંથી જે રસ ટપક્યો આ પૃથ્વી ઉપર એને ભાગવત નામ આપવામાં આવે. એવો વક્તા બોલતો નથી, એના મુખમાંથી અમૃત ઝરતું હોય છે. આજે કોઈ વક્તાને એમ ન કહી શકાય કે આ સુખદેવજી છે. વક્તાને સુખદેવજીની ઉપમા આપી શકાય, પણ સુખદેવજીને કોઈની ઉપમા નથી અપાતી. સમુદ્ર એ સમુદ્ર હોય છે, એમાં વક્તાઓમાં સુખદેવ એ સુખદેવ છે. સર્વશ્રેષ્ઠ ભાગવતના વક્તા, જેનું જીવન નિસ્પૃહી, જેને કશાયની પડી નહીં, માન અપમાનની નથી પડી, જેને ઘર સંસારની નથી પડી, જે બિલકુલ નિસ્પૃહી છે, એ જ ભાગવતની પ્રથમ કથાનો અધિકારી છે. સુખદેવજી મહારાજ પોતે નિર્ગુણની અંદર મસ્ત રહેનારા હતા. 16 વર્ષ સુધી સુખદેવજીને એમ જ હતું કે આ શું બધું ભગવાન તત્વ ને આ બધી નકામી વાતો. આંખ મીચી સમાધિની અંદર, ધ્યાનની અંદર મસ્ત રહેનારા, ભગવાનની કોઈ આકૃતિ એના હૃદયમાં નથી. ભગવાન કેવો છે, ભગવાનના ગુણ કેવા છે, એ સુખદેવજીને ખબર નતા. જે માણસ નિર્ગુણનો ઉપાસક હોય, જે માણસને ભગવાનના સ્વરૂપની ખબર સુદ્ધા ન હોય, એ માણસ આટલા પ્રેમથી ભાગવતની કથા કરી શકે એનું એક જ કારણ, એને ભગવાનની કથા વાંચી જીવનમાં ઉતારી એને ખ્યાલ આવ્યો કે ભગવાન આટલો સુંદર છે, ભગવાન આટલો ગુણિયલ છે, પછી એને ભગવાનનો મહિમા સમજાણો. કથા દ્વારા જ સુખદેવજીને મહિમા સમજાણો છે. સવારે જ કહેલું, કથા એ મહિમા વધારનારું, નિશ્ચય વધારનારું સાધન છે. આંખ મીચી અને સુખદેવ બેઠા છે. મહર્ષિ વેદવ્યાસના શિષ્યો આવ્યા છે અને વ્યાસના શિષ્યોએ 2 શ્લોકનું ગાન કર્યું છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભર્દવાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણં પ્રાવિશદ ગીત કીર્તિ. એને ખબર નથી ભગવાન કેવો છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભગવાન કેવો રૂપાળો છે. અને જ્યાં સુધી આપણને ખબર ન હોય ત્યાં સુધી આપણને મહિમા સમજાતો નથી. મહિમા સમજાય ને, એના સ્વભાવને જાણીએ પછી આપણે એનો મહિમા જાણીએ છીએ કે આટલો આ પાવરફુલ છે. આપણે આટલા બધા બેઠા છીએ, ક્યારે એવું મન થયું કે લાઈટના 2 છેડા હાથમાં લઈ લઈએ? ક્યારે થઈ એવી ઈચ્છા?
નથી થઈ. મહિમા જાણીએ છીએ, ઝાલીશું તો મરી જઈશું. એની શક્તિ, એનો પાવર આપણને ખબર છે, એટલે ચાળો કરવાના જ નથી. જ્યાં સુધી ભગવાનની તાકાત, ભગવાનની સામર્થ્ય, ભગવાનનો રૂપ, ભગવાનનો ઐશ્વર્ય, ભગવાનનો પ્રભાવ એ જાણતા નથી, ત્યાં સુધી એની અંદર આપણે જોડાવાના નથી. એ જાણવા માટે ભાગવત વાંચવું, સાંભળવું જરૂરી છે. સુખદેવજી ઉભા થઈ ગયા. આટલો બધો રૂપાળો કૃષ્ણ છે. સાંજનો સમય હોય, વાછરડાઓને લઈ બાળકોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરતો હોય. સવારના માતાએ જે શણગાર સજાવ્યા હોય, આખો દિવસ ગાયોના ચાલવાથી ઉડેલી ધૂળના કારણે શરીર ધૂળ ધૂળ થયેલું હોય, માથા ઉપર મોરપીંછ લગાવેલું એ વિખાઈ ગયેલું હોય, પીતાંબર ધૂળથી ભરાયેલું હોય, ડાબો ગાલ ડાબા ખભા ઉપર ટેકી અને વાંસળી વગાડતો શ્યામ સુંદર જ્યારે ગોકુળ વૃંદાવનની અંદર પ્રવેશ કરતો હોય, આકાશની અંદર દેવોએ શ્યામ સુંદરના દર્શન કરતા હોય, ગોપીઓ ગોપાંગનાઓ ભગવાનને જોવા માટે આતુર ઊભી હોય. કૃષ્ણનો વૃંદાવન પ્રવેશ, એનું વર્ણન સાંભળી અને સુખદેવજી હલી ગયા. શું કૃષ્ણ આટલો બધો રૂપાળો છે? શું કૃષ્ણ આવે એની નોંધ દેવતાઓ લે? શું કૃષ્ણ આવે એટલે ગોપીઓ પાગલ બની જાય? એવું કૃષ્ણમાં શું તત્વ હતું? ऐसा क्या था कृष्ण में, ऐसी क्या मोहनी थी कृष्ण में, जो कृष्ण के पीछे गोपियां पागल थी. કૃષ્ણ રૂપાળો તો છે જ, પણ કૃષ્ણનો સ્વભાવ કેવો છે? જ્ઞાની માણસ બે વસ્તુ ચકાસશે, સ્વભાવ અને રૂપ. આપણે માત્ર રૂપને ચકાસીએ છીએ, સ્વભાવને ચકાસતા નથી, એટલે દુઃખી છીએ. રૂપાળો ચહેરો મોહરો જોઈએ અને ફસાઈ જઈએ, સ્વભાવની પરીક્ષા ન કરીએ તો ઘણીવાર જીવનમાં અવળા માથે પછડાવાનો થાય, અને ઘણા પછડાય છે. રૂપ છે જ ત્યાં સુંદર સ્વભાવ હોય જ એની ગેરંટી નથી, પણ સુંદર સ્વભાવ હોય તો આપોઆપ એનું આંતરિક સૌંદર્ય ખીલે, એમાં કોઈ બેમત નથી. સારો સ્વભાવ, સારા સ્વભાવ જેવો સુંદર કોઈ મેકઅપ નથી. સ્વભાવ જ બેકાર હોય તો ચહેરા ઉપર જ જળહળી ઉઠે, તેનો સ્વભાવ જ બેકાર છે, આનું નામ જ ન લેવાય, ભલે ને રૂપાળો છે. કૃષ્ણમાં બંને વાતો છે, રૂપાળો તો છે જ, પણ સ્વભાવ પણ એવો અદ્ભુત છે. એના અદ્ભુત સ્વભાવનું વર્ણન કર્યું. અહો બકીયમ સ્તનકાલકોટમ જિઘાંસયા પાયયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્ર્યુચિતામ તતોન્યમ કમવાદયાલુમ શરણં વ્રજેમઃ, કમવાદયાલુમ શરણં વ્રજેમઃ. આનાથી વિશેષ દયાળુ, આનાથી વિશેષ સારો સ્વભાવ ક્યાં શોધવો? મધુરાષ્ટકની અંદર ગીત ગાવામાં આવે, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. ચહેરો રૂપાળો છે, સ્વભાવ રૂપાળો છે, એની ચાલ મધુર છે, એનું હસવું મધુર છે, એની તમામ ક્રિયા મધુર છે. ઘણાનું બધું હારું હોય પણ હશે ત્યારે બેકાર દેખાય. એ બધું હારું હોય તો એની વાણી બેકાર હોય, વાણી સારી હોય તો સ્વભાવ ખરાબ હોય. પણ ભગવાન કૃષ્ણમાં તમામ વાતો શ્રેષ્ઠ છે. એના સ્વભાવ વિશે લખ્યું વેદવ્યાસજીએ કે ઝેર લગાવી, સ્તન ઉપર હળાહળ વિષ લગાવી અને મારવા માટે આવેલી પૂતનાને પણ તે માફ કરી શકે. માફ કરી એટલું જ નહીં, જેવી ગતિ માં યશોદાને આપી એ જ ગતિ એણે પૂતનાને આપી. મારવા આવેલી પૂતનાને માં જેવી દિવ્ય ગતિ આપે એવો ભગવાન કૃષ્ણનો ઉદાર સ્વભાવ છે.
આપણને કોઈએ ગાળ આપ્યો હોય 20 વર્ષે ભૂલીએ ખરા? સામે મળે તો આપણે તો આપી જ દઈએ, વ્યાજ સહિત આપીએ. ત્યારે ત્રેવડ ન હોય તો સાંભળી લઈએ, પણ ત્રેવડ થાય ત્યારે ઘરે જઈને આપી આવીએ, ન ભૂલી શકીએ. કૃષ્ણની ઉદારતા જુઓ, કૃષ્ણનો સ્વભાવ જુઓ. મારવા આવી છે, ઝેર લગાવીને આવી છે, છતાંય ઉદાર મન વાળો છે. કૃષ્ણ ધારત તો પૂતનાને ગમે ત્યાં નાખી શકત, ધારત તો એને નરકમાં નાખી શકત, ધારત તો એને બીજો જન્મ આપી શકત, એ સમર્થ છે. છતાંય ભૂલી ગયો. એને એમ મનમાં એમ થયું કે હશે, ભલે મને મારવા આવી, પણ એનું દૂધ તો પીધું મેં. હવે એની બીજી ગતિ ન થાય. હવે તો જે ગતિ માની કરો ને એ જ ગતિ પૂતનાની કરું. કૃષ્ણએ એ ગતિ પૂતનાને આપી છે. આ કૃષ્ણનો દિવ્ય સુંદર સ્વભાવ છે. સુખદેવજી નાચવા લાગ્યા. શું આવો સુંદર સ્વભાવ કૃષ્ણનો છે? શરણે આવેલા જીવ પ્રત્યે કૃષ્ણ આટલો બધો દયાળુ છે. હા, કૃષ્ણ દયાળુ છે, પરમેશ્વર દયાળુ છે. પડોશના આમોદ ગામ દીનાનાથ ભટ્ટ, દીકરીને ભૂત વળગ્યું, ચારેય બાજુ ફર્યા, થાક્યા. લોકોએ કહ્યું કે ભટ્ટ હવે સ્વામિનારાયણ પાસે જાઓ. ત્યારે ભટ્ટજી કે કયા મોઢે જવું? પેટ ભરીને ગાળો આપી છે, એની નિંદા કરી છે. કયા મોઢે જઈ અને હવે સ્વામિનારાયણને એમ કહું કે મારી દીકરીને બચાવી લે? ત્યારે સલાહ આપનારાએ કહ્યું કે ભટ્ટજી, તમે માનવ છો એટલે આવું વિચારી શકો, એ તો ભગવાન છે. એનું દિલ બહુ મોટું છે, બહુ વિશાળ છે. તમે જશો ને તમારા તમામ અપરાધને ભૂલી જશે. ભટ્ટજી ગયા ને ભટ્ટજીની દીકરીને સારું થયું. શરણનો અષ્ટક બનાવતા ભટ્ટજીએ લખ્યું, શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા તદીય સદગુણમ અણુમપ્ય તુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. હું એ સહજાનંદને વંદના કરું છું, જે સહજાનંદનો સ્વભાવ અતિ ઉત્તમ છે. શરણે આવેલો જીવ એ જીવના ડુંગર જેવા પાપ હોય તો એને રાઈના દાણા જેવા લાગે છે. એની અંદર રાઈના દાણા જેવો સદગુણ હોય તો એને મેરુ પર્વત જેવો મોટો લાગે. આનાથી અવળી સ્થિતિ આપણી છે. ગઢડા મધ્યનું વચનામૃત આજે જ મારા વાંચવામાં આવ્યું હતું. એમાં બહુ સરસ અવગુણ વિશે અને સ્વભાવ વિશે મહારાજે વાત કરી છે. આપણી પ્રકૃતિ એવી છે, આપણે કોઈની અંદર બહુ મોટો ગુણ જોઈએ તો આપણને રાઈના દાણા જેવો લાગે, અને કોઈનો રાઈના દાણા જેવો અવગુણ હોય આપણને મેરુ પર્વત જેવો લાગે. આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે જગતનો તમામ માનવી એ ભૂલ કરે છે. માનવ છે એટલે ભૂલ થવાની જ છે. જગતમાં કોઈ પૂર્ણ નથી. આપણી અંદર કંઈક ને કંઈક અપલક્ષણો છે જ. અપલક્ષણોથી ઘેરાયેલા છીએ. કોઈના અવગુણને જોઈ કોઈ વિશે પૂર્વ ગ્રહ ક્યારેય ન બાંધશો. ભગવાનની પ્રકૃતિ છે. ભગવાન ક્યારેય જીવાત્માના અવગુણ તરફ નજર નથી કરતા. એ ભગવાનનો ઉત્તમ સ્વભાવ છે. સુખદેવજી મહારાજ અતિ પ્રસન્ન થયા. જો કૃષ્ણ આટલો ઉદાર હોય, આવો સુંદર એનો સ્વભાવ હોય, તો કૃષ્ણના ચરિત્રો મારે સાંભળવા પડશે. સુખદેવજી મહારાજ વ્યાસ પાસે આવે. મહર્ષિ વેદવ્યાસજીને પ્રાર્થના કરી. મહર્ષિ વેદવ્યાસજીએ ભાગવતનું જ્ઞાન આપ્યું. ભાગવતના જ્ઞાતા થયા. સુખદેવજીને કહેવામાં આવ્યું કે દીકરા, તમને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનને તમે જગતની અંદર પ્રકાશિત કરજો. સામાન્ય જન સમાજ સુધી આ ભાગવતને પહોંચાડવાની જવાબદારી તમારી છે.
વક્તાઓની ફરજ અને વક્તાઓનું કર્તવ્ય છે કે ભાગવતના દરેક શ્લોકને સામાન્ય માણસ સુધી પહોંચાડે. કથાઓ જગતમાં ઘણી થાય છે, વક્તાઓ પણ પાર વગરના છે. કોઈ વક્તા ઊભી કથા કરે ને કોઈ બેઠી કરે ને કોઈ આડી કરે. સુખદેવજીની તોલે આ જગતનો કોઈ વક્તા આવ્યો નથી. કૃષ્ણ સિવાય જેના હૃદયમાં બીજું કોઈ અનુસંધાન હતું જ નહીં. સુખદેવજી મહારાજ શ્રોતાની શોધમાં નીકળ્યા કે આ ભાગવતની કથા હું કોક યોગ્ય અધિકારી વ્યક્તિને સંભળાવું. યોગ્ય અધિકારી શ્રોતા મળ્યા છે પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજ એ યોગ્ય છે અને અધિકારી છે. પરીક્ષિત મહારાજને સુખદેવજીએ આ ભાગવત રૂપી કથામૃતનું રસપાન કરાવ્યું છે. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંધ એ સુખદેવ અને પરીક્ષિતના મિલનની કથા આવે.